સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ, સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્રકારના દિવ્યાંગ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યના 25થી વધારે દિવ્યાંગ યુવક યુવતીઓના લગ્ન યોજાય છે। નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરીને દિવ્યાંગ વ્યક્તિ અને તેના પરિવારજનો આર્થિક તેમજ સામાજિક હૂંફ પણ મેળવે છે। આજે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતી યુગલોને શુભેચ્છા પાઠવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી। એમાંના ઘણા દિવ્યાંગ એવા છે કે જે ખરેખર ખૂબ જ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે। એ બધાને ભેગા કરીને એ લોકોના લગ્ન કરાવીને એક નવું જીવન આપવું, એટલું જ નહીં, કરિયાવરથી પણ ઘર વખરીથી માંડીને બધી વસ્તુઓ આપવી અને એ લોકોનું જીવન બદલાઈ જાય। અને આટલા સત્કાર્યમાં અમે નિમિત્ત બન્યા, અમે નિમિત્ત તો નથી બન્યા પણ અમે ભાગરૂપે આ પ્રસંગમાં આવ્યા છે, એટલે ખરેખર સારી અને પોઝિટિવ લાગણી વર્તાઈ રહી છે। जी, मैंने इवेंट्स तो अटेंड किए हैं, बट ऐसा इवेंट मैं पहली बार अटेंड कर रही हूँ। एंड मुझे ऐसा लगता है कि मेरी खुशकिस्मती है कि ऐसा इवेंट मुझे अटेंड करने मिल रहा है जहाँ दिव्यांगजनों का समूह विवाह हो रहा है। सो ये कितना अच्छा काम है जो राजेश जी और श्रीरंग जी कर रहे हैं, और ये वडोदरा में हो रहा है। तो मुझे बहुत ही अच्छा लग रहा है कि ये इवेंट का मैं एक पार्ट हो सकती हूँ। તો નર્મદામાં હિન્દુનું મોટું સંમેલન યોજાયું હતું।